વાલા વિદ્યાર્થીઓ, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારી માટે સીસી મેથ્સના PYQs લઈને આવી ગયો છું. માફ કરજો મિત્રો, મને આ વખતે બહુ ગેપ થઈ ગઈ વિડીયો પબ્લિશ કરવામાં, પણ હવે હું ધ્યાન રાખીશ કે તમને હું ડેલી વિડીયો આપું અને ડેલી તમને મેથ્સ અને રિઝનિંગ બંનેના વિડીયો આપું. ઓકે. અને હા, હવે તો સીસીની ડેટ પણ આવી ગઈ છે. તમારા સપ્ટેમ્બર મહિનામાં ચાલુ થઈ જવાની છે સીસીની એક્ઝામ. તો હું ટ્રાય કરીશ કે મેક્સિમમ તમને હું મારા PYQ સોલ્વ કરાવું અને જેટલા બને એટલા ક્વેશ્ચનો સોલ્વ કરાવું અને તમને હેલ્પ કરું. તો ચલો હવે વધુ સમય નથી બગાડતા, તો આજનો આપણે મેથ્સના વિડીયો સોલ્વ કરીએ. તો આજના આપણા મેથ્સના વિડીયોનો કઈ સિરીઝ ચાલે છે તો 17/5/2024માં જે શિફ્ટ 2 હતું એની સિરીઝનું લાસ્ટ 10 ક્વેશ્ચન છે. તો ચલો, પહેલો ક્વેશ્ચન શું કહેવા માગે છે કે જો બે ધન સંખ્યાના વર્ગોનો સરવાળો 6586 છે અને એક સંખ્યાનું વર્ગમૂળ 9 છે તો બીજી સંખ્યા કઈ છે? અહીં શું કીધું છે? બે ધન સંખ્યાના વર્ગોનો સરવાળો. હવે ધન સંખ્યા આપણે ધારી દો, એક N1 અને બીજી ધારી દો તમારે N2, બરાબર? તો એમાં શું કીધું? સરવાળો. તો N1નો સ્ક્વેર વત્તા N2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6586 આપેલો છે આપણને. હવે આપણને એક સંખ્યાનું વર્ગમૂળ આપ્યું છે, એટલે આમાં જે છે એનું વર્ગમૂળ છે તો 9. તો 9નો વર્ગ કેટલો થાય? તો 9નો વર્ગ થયો 81. તો અહીં અગર આપણે ધારી લઈએ કે N1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ આપ્યું છે. શું આપ્યું છે? વર્ગમૂળ. એટલે √N1 ઇઝ ઇક્વલ ટુ 9 આપેલું. તો N1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 81 થાય. તો 81નો સ્ક્વેર વત્તા N2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6586. તો હવે 81નો સ્ક્વેર શું થાય? તો 81 ઇન્ટુ 81 કરો તો 1 1 જે 1, 1 8 જે 8, 1 8 જે 8, એટલે આ થયા તમારા 16. એટલે અહીંયા આવ્યું 6, પછી 8 8 જે 64, એટલે 6561 આન્સર આવ્યો. કયો? 6561 તમારી આવી. શું આવ્યું? 6561 વત્તા N2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6586. તો હવે N2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થયું? 6586 માઇનસ 6561. તો 6માંથી 1 જાય તો 5, 8માંથી 6 જાય તો 2 અને 65 તો એમ પણ ઉડી ગયા. એટલે N2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવ્યું 25. તો N2ની વેલ્યુ શું હોય તમારી? 5. પાછું 25. તો આપણી બીજી સંખ્યા કઈ થઈ? 5. તો આપણો આન્સર આવ્યો 5. વાલા વિદ્યાર્થીઓ, ઇઝી ક્વેશ્ચન હતો, નંબર સિસ્ટમનો આ ક્વેશ્ચન હતો. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આજનો. તો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? એ ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સનો છે. ઓકે. તો જો માણસ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 40 મિનિટમાં ચોક્કસ અંતર કાપી શકે છે. આપણને અંતર નથી આપ્યું, કાપી શકે છે. જો તે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો સમાન અંતર ચાલવામાં કેટલો સમય લાગે? એટલે આપણને અંતર પહેલાં ફાઇન્ડ કરવાનું છે અને એ જ અંતર જો એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો કેટલી વાર લાગશે ને એ આપણને ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં આપણે અંતર ફાઇન્ડ કરીએ. તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? અંતર ફાઇન્ડ કરવાનું છે ને. તો જો હવે આપણને 3 કિલોમીટર પ્રતિ કલાકની એની સ્પીડ આપી છે. એનો મિનિંગ એવો થયો કે 60 મિનિટમાં આ પર્સન 3 કિલોમીટર ચાલે છે. થયો ને? કારણ કે 1 hour ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ થઈ, આઈ થિંક. તો શું થયું? 60 મિનિટમાં 3 કિલોમીટર થયું. તો આપણને શું કીધું કે 40 મિનિટમાં કોઈક ચોક્કસ અંતર કાપે છે. 40 મિનિટે કેટલા? તો શું થયું? 40 ગુણ્યા 3 ભાગ્યા 60. તો 0 0 ગયા, 3 2 જે 6 અને 2 2 જે 4, એટલે 2 કિલોમીટર થયા. શું ઇટ મીન્સ કે શું કે 40 મિનિટમાં 2 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણને શું કીધું છે કે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો સમાન અંતર ચાલવામાં એને કેટલો સમય લાગે છે? મીન્સ એ શું કરે છે કે 60 મિનિટમાં 4 કિલોમીટર, કારણ કે 4 કિલોમીટર પ્રતિ કલાક કીધું ને, તો 2 કિલોમીટર કાપતા એને કેટલો ટાઈમ લાગે છે? આપણને ઊંધું ફાઇન્ડ કરવાનું છે. તો શું થયું? 2 ગુણ્યા 60 ભાગ્યા 4, 2 2 જે 4, 2 30 જે 60, એટલે 30 મિનિટ લાગે. શું લાગે ને? 30 મિનિટ લાગે. પહેલાં શું કીધું એને? 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 40 મિનિટમાં કેટલું ડિસ્ટન્સ કાપે છે? તો આપણે ફાઇન્ડ કર્યું 2 કિલોમીટર. પછી શું કીધું કે સેમ અંતર જો એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો કેટલો સમય લાગે? તો 30 મિનિટ. તો આવી ગયો આપણો આન્સર 30 મિનિટ. વાલા વિદ્યાર્થીઓ, ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? રેશિયો એન્ડ પ્રપોર્શનનો ક્વેશ્ચન છે. રાજ અને સૂરજની ઝડપ અનુક્રમે 17:15 ગુણોત્તરમાં છે. શેમાં છે? 17:15.
15ના ગુણોત્તરમાં છે. જો સૂરજની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક હોય, મીન્સ સૂરજ જે છે એની ઝડપ શું છે? 90 કિલોમીટર પ્રતિ અવર. તો રાજની ઝડપ કેટલી છે? હવે આપણે આ ગુણોત્તરને છે ને પહેલાં એક જેમના ફોર્મેટમાં લાવવું પડે. જો સૂરજ 90 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે કરે, શેમાં કે સૂરજને શું છે 15, તો 15 એનું ઝડપ છે 90, તો એકે કેટલા? તો શું થયું? તો 90 ગુણ્યા 1 ભાગ્યા 15, તો શું થયું? 15 છંગ 90. એટલે એકે 6 થાય તો 17 કેટલા? કેમ 17 છે ના? કારણ કે આપણે રાજની ફાઇન કરવાની છે. તો 17 ગુણ્યા 6, તો 17 ગુણ્યા 6 એટલે 6 7 જા 42. હવે 2 વાળી અહીં એક જ છે એટલે 102 કિલોમીટર પ્રતિ કલાક આવે. કેમ? જે યુનિટ ડિજિટ છે એમાં 2 એક જ છે. તમારે ના ખબર પડતી તો ગણી લો. 1 6 6 4 10 થઈ ગયું ને? તો 102 આન્સર આવે. એટલે 102 કિલોમીટર પ્રતિ કલાક થાય. મિત્રો આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન આજનો. ચોથો ક્વેશ્ચન શું કે છે? ટાઈમ એન્ડ વર્કનો છે. શેનો છે? ટાઈમ એન્ડ વર્કનો છે. એક પાઇપ 6 કલાકમાં એક ટાંકીને ભરી શકે છે. એટલે એક પાઇપ છે એ નામ આપી દો. એ કેટલા કલાકમાં ભરી શકે છે? 6 કલાકમાં. પરંતુ ટાંકીમાં એક લીક છે જે 9 કલાકમાં સંપૂર્ણ ટાંકીનું તમામ પાણી ખાલી કરી શકે છે. મીન્સ બી તમે ધારી લો કે એ લીક છે, તે 9 કલાકમાં આખું પાણી એ ખાલી કરી નાખે છે. તમારું શું ખાલી કરી નાખે છે? આખું પાણી ખાલી કરી નાખે છે. તો હવે જો એ 9 કલાકમાં આખું પાણી ખાલી કરી દેતું હોય તો આપણે શું કીધું છે અહીંયા? જો ટાંકી ખાલી હોય અને પાઇપ અને લીક બંને એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરવામાં કેટલો સમય લાગશે? તો પહેલાં તો આપણે શું લેવાનો? આનો લસા લેવાનો. તો આનો લસા શું આવે? બોલો 18 આવે. 18 આવે. એનો લસા શું આવે? 18 આવે. 18. કારણ કે 6 અને 9માં 18 કોમન થયો. તો એને કાર્યક્ષમતા કેટલી થઈ? 6 તારી 18. અને આની કાર્યક્ષમતા કેટલી થઈ? 2ની. તો આ માઇનસ આવે કારણ કે આ ખાલી કરે છે. તો શું થયું? 1. તો બંનેને જોડે ખાલી ખોલવામાં આવે તો આને કેટલો કલાક લાગે? તો ટોટલ 18 કરો તો 18 વાગ્યા 1. બંનેને જોડે ખાલી કર્યું તો એક આન્સર આવ્યો. તો ઇઝ ઇક્વલ ટુ 18 અવર્સ લાગે. કેટલા અવર્સ લાગે? 18 અવર્સ લાગે. તો આવી રહ્યો આપણો આન્સર 18 કલાક. પાંચમો ક્વેશ્ચન શું કહે છે? એવરેજનો ક્વેશ્ચન છે. શેનો? એવરેજનો. એક વર્ગમાં 20 છોકરાઓ છે. તો બોયઝ કેટલા છે? 20. છોકરીઓ કેટલી છે? 30. કેટલી છે? 30. છોકરાઓનું સરેરાશ વજન 50 કિલો છે અને છોકરીઓનું સરેરાશ વજન 45 કિલો છે. વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે? એટલે આપણને આપ્યા છે 20 છોકરાઓ અને 30 છોકરીઓ. હવે એમાં એવું કીધું છે કે છોકરાઓનું સરેરાશ વજન 50 છે અને છોકરીઓનું 45 છે. ગભરાવાનું નહીં, એવરેજ છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે આ. તમે શું કરો? પહેલાં છોકરાઓ કેટલા છે? છોકરાઓનું વજન સરેરાશ વજન 50 છે. તો 50 ગુણ્યા 20 કરો તો કેટલા થયા? 1000 થયા. બરાબર વજન. અને છોકરીઓ કેટલી છે? 45. તો 45 ગુણ્યા 30 કરો તો કેટલા થયા? 45 તારી 135 થાય. આઈ થિંક મારા ખ્યાલથી. 135. તો 1350 થયું. તો ટોટલ વજન કેટલું થયું? 0 5 3 2 3 5 0. હવે આપણને શું કીધું છે? વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન. તો ટોટલ વજન ભાગ્યા ટોટલ સંખ્યા એટલે તમને સરેરાશ વજન મળી જાય. શું થઈ જાય? ટોટલ વજન 2350 ડિવાઇડ બાય ટોટલ સંખ્યા. ટોટલ સંખ્યા કેટલી છે? 95. બરાબર. 45 ના સોરી. ટોટલ સંખ્યા 95 નથી. ટોટલ સંખ્યા તમારી છે 50. શું છે? 50 સંખ્યા. તો 5 5 4 જા 25 7 જા 35 એટલે 47 કિલો થાય તમારું ટોટલ સરેરાશ વજન. કઈ છે? 47 કિલો. આવી ગયું. તે આપણો સાચો આન્સર થયો. તો આજનો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે? સિમ્પ્લિફિકેશન છે એટલે સાદું રૂપ આપવાનું છે. બેકપેક અને જૂતાની જોડીની કિંમત 1600 છે. બેકપેકની કિંમત જૂતાની જોડી કરતાં 400 વધુ છે. તો જૂતાની જોડીની કિંમત શોધો. એટલે આપણને એક આપ્યું છે બેકપેક બી અને બીજું આપ્યું છે જૂતો. પણ બંનેની જોડીની કિંમત કરવા જાવ તો 1600 થાય છે. ઓકે. હવે એ શું કીધું છે? બેકપેકની કિંમત જૂતાની જોડી કરતાં 400 વધુ છે. તો અહીં આગળ એમ કહી શકું કે બેકપેક ઇઝ ઇક્વલ ટુ જૂતાની જોડી વત્તા 400. આ એની વેલ્યુ થઈ. તો જૂતાની જોડી ફાઇન કરો તો હું અહીં આગળ એમ કહી શકું કે બી પ્લસ જે ઇઝ ઇક્વલ ટુ 1600 થાય. બંનેની જોડી કરીએ તો. હવે બીની વેલ્યુ આપણે ફાઇન કરી કે જૂતા પ્લસ 400. તો અહીં આગળ લખી શકું જૂતા પ્લસ 400
પ્લસ જૂતા ઇઝ ઇક્વલ ટુ 1600. આ જૂતું શું આ અને આ બીને આ બીની વેલ્યુ છે. તો આ બેનો સરવાળો થયો 2J પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ 1600. તો શું થયું 2J ઇઝ ઇક્વલ ટુ 1200 થઈ ગયું. તો J ઇઝ ઇક્વલ ટુ શું થયું 600 આવી ગયું. તો તમારો આન્સર આવ્યો 600 રૂપિયા જૂતાની જોડીની કિંમત. 7મો ક્વેશ્ચન આજનો. એક માણસ સ્થિર પાણીમાં 2 મિનિટમાં 600 મીટર તરીને જાય છે. ઓકે, એટલે આ પાણી છે, એક માણસ આમ તરીને જાય છે. થોડું ફન તો હોવું જોઈએ ને. પ્રવાહની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તેને 480 મીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવામાં કેટલો સમય લાગશે? એટલે આપણે એને શું શોધવાનું છે? વિરુદ્ધ દિશામાં એને કેટલો સમય લાગશે? પ્રવાહની વિરુદ્ધ દિશા. અત્યારે પ્રવાહની દિશામાં જાય છે, ભાઈ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની સ્પીડ કેટલી આપી છે? 1 મીટર પ્રતિ સેકન્ડ પ્રવાહની સ્પીડ છે. ઓકે, તો પહેલાં તો આપણે શું ફાઇન્ડ કરીએ કે માણસની સ્પીડ કેટલી છે. બરાબર, તો માણસની સ્પીડ તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? ટાઈમ ઇન્ટુ સ્પીડ. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું છે? ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ. આપણને ડિસ્ટન્સ આપ્યું છે કે 600 મીટર તરે છે અને ટાઈમ કેટલો આપ્યો છે? 2 મિનિટ. 2 મિનિટ એટલે શું થઈ ગયું? 120 સેકન્ડ થઈ ગઈ. તો આ 12 5 60 એટલે આની સ્પીડ કેટલી થઈ ગઈ કે 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ. માણસની સ્થિર પાણીમાં ઝડપ કેવો આમ જશે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે આ માણસ. ઓકે, હવે વિરુદ્ધ દિશામાં જાય તો સ્પીડ તો એની 5 મીટર પ્રતિ સેકન્ડ છે જ ને. બરાબર, તો 5 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે આમ જાય. સોરી ગોટાળો બહુ થાય છે નહીં આપણે બહુ દિવસ પછી હાથમાં લીધું ને પાછું, એટલે થોડો પ્રોબ્લેમ રહે છે. કંઈ નહીં, ફ્લોમાં આવી જઈશું. તો 5 મીટર પ્રતિ સેકન્ડે આમ જાય છે ને 1 મીટર પ્રતિ સેકન્ડ પ્રવાહની દિશા આમ છે. તો આની માઇનસ થઈને ટોટલ સ્પીડ શું થઈ? 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ. કારણ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે તો માઇનસ થવાનું ને ઓબ્વિયસલી. 1 મીટર પ્રતિ સેકન્ડ કટ થાય ને. તો તેને 480 મીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપતા કેટલો ટાઈમ લાગે? તો આપણે કશું નથી કરવાનું. 480 ડિવાઈડ બાય 4 મીટર પ્રતિ સેકન્ડ કરી દો. તો 4 1 જા 4 4 2 જા 8 એટલે 120 સેકન્ડ લાગે. 120 સેકન્ડ લાગે. 120 સેકન્ડ લાગે. 120 સેકન્ડ એટલે કેટલી મિનિટ થઈ? 2 મિનિટ થઈ. તો આપણો આન્સર આવે તમારો 2 મિનિટ. સમજ પડી ગઈ તમને બધાને? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આજનો 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન શું કહે છે? એવરેજ છે. કુલ 5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલો છે. જો 5મા વિદ્યાર્થીનું વજન તમામ 5 વિદ્યાર્થીઓના સરેરાશ વજન કરતાં 4 કિલો વધુ હોય તો 5મા વિદ્યાર્થીનું વજન કેટલું થાય? હવે અહીંયા આગળ છે ને કન્ફ્યુઝ થઈ જાય, કારણ કે એક તો આ લોકોએ આપણને બધી જ વેલ્યુ નથી આપી. તો પણ આપણે એમાં શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું. તો કઈ રીતે ફાઇન્ડ કરશો હવે તમે? તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલી કન્ડિશન શું કહે છે કે ટોટલ સ્ટુડન્ટ્સ આપણને આપ્યા છે કેટલા? 5. બીજી કન્ડિશન શું કહે છે? 4 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલો છે. તો 4 ગુણ્યા 40 કરો તો એનું સરેરાશ વજન કેટલું આવી ગયું? 160 આવી ગયું. જો 5મા વિદ્યાર્થીનું વજન તમામ 5 વિદ્યાર્થીઓના સરેરાશ વજન કરતાં 4 કિલો હોય તો આપણને 5મા વિદ્યાર્થીનું વજન નથી આપ્યું, તો અઝ્યુમ 5મા વિદ્યાર્થીનું વજન ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઓકે, જો 5મા વિદ્યાર્થીનું વજન તમામ વિદ્યાર્થીઓના સરેરાશ વજન કરતાં 4 કિલો વધુ હોય તો 5મા વિદ્યાર્થીનું વજન આપણે એક્સ ફાઇન્ડ કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ તમામ વિદ્યાર્થીઓના સરેરાશ વજન. તમામ વિદ્યાર્થીઓમાં 5 આવી ગયા તો આપણી પાસે 4નું છે. તો હું એમ કહી શકું કે તમામ વિદ્યાર્થીઓ એટલે તમામ વિદ્યાર્થીનું વજન. સમજો, હું થોડો ટાઈમ લઈશ આમાં. તમામ વિદ્યાર્થીનું વજન ઇઝ ઇક્વલ ટુ એમ કહી શકું 4 પ્લસ એક્સ. કારણ કે ટોટલ આપણી પાસે 5 વિદ્યાર્થીઓ છે ને, તો તમામ વિદ્યાર્થીઓનું વજન એટલે શું? 4 સ્ટુડન્ટ વત્તા એક્સ સ્ટુડન્ટ. તો 4 સ્ટુડન્ટનું વજન તો આપણને ખબર છે 160, તો પ્લસ એક્સ થઈ ગયું. તો અહીંયા કહી શકું 160 પ્લસ એક્સ. પણ એનું શું કીધું છે? તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન. સરેરાશ કરું એટલે ડિવાઈડ બાય 5 થાય, કારણ કે ટોટલ 5 વિદ્યાર્થીઓ છે. ટોટલ 5 વિદ્યાર્થીઓ કરતાં 4 કિલો વધુ એટલે પ્લસ 4. કરતાં 4 કિલો વધુ એટલે પ્લસ 4. સમજ્યા તમે મેં શું કર્યું? આખી શરત મેં ખોલી. કઈ રીતે ખોલી? જો ટોટલ સ્ટુડન્ટ 5,
ઓકે, 4નું સરેરાશ વજન 40 આપે, 4 × 40 એટલે 160 કિલો વજન થઈ ગયું 4 જણનું. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે એક્સનું વજન. તો એક્સનું વજન, 5મા વિદ્યાર્થીનું વજન શું કીધું? તમામ વિદ્યાર્થીઓના સરેરાશ વજન. તો તમામ વિદ્યાર્થી એટલે 5, તો 5માં પણ 4નું વજન ખબર છે, તો પ્લસ એક્સ, તો 160 પ્લસ એક્સ ભાગ્યા 5 સરેરાશ કર્યું, અને પ્લસ 4 એટલે વધારે છે 4 ગણ. તો આ શું થાય? 5નો લસા લો, તો 5x અહીં આવી ગયો, 160 વત્તા એક્સ, અને આ વત્તા 20 થઈ ગયો, કારણ કે 5 અહીં ગુણાય, પછી લસામાં આવે, પછી આમ જતો રહ્યો. હવે શું થાય? 5x = 180 પ્લસ એક્સ થઈ ગયો. તો શું થઈ ગયું? 4x = 180 થઈ ગયો, કારણ કે આ એક્સ આ બાજુ થયો તો માઇનસમાં જતો રહ્યો. તો x = 180/4. તો 4 4 + 16 ને 4 5 20, એટલે એક્સનું વજન કેટલું થયું? 45. એટલે 5મા વિદ્યાર્થીનું વજન થયું તમારું 45 કિલો. તો આપણો આન્સર આવે 45 કિલો. મેં થોડો ટાઈમ લીધો, પણ તમને એક્સપ્લેન કરવા માટે ટાઈમ લીધો હતો મેં. તો આજનો 9મો ક્વેશ્ચન આવ્યો. તો 9મો ક્વેશ્ચન શું કહે છે તમને? કે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 હોય અને સામાન્ય તફાવત 6 હોય, તો 18મું પદ શું થાય? આ છે એરિથમેટિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન. એટલે આનું ઇક્વેશન છે Tn = a + n - 1 × d. પ્રથમ પદ આપ્યું છે a = 5, તફાવત ડિફરન્સ આપ્યો છે d = 6, અને પદ n આપ્યું છે 18મું ફાઇન્ડ કરવાનું. તો અહીં શું થઈ ગયું? T18 = 5 + 18 - 1 × 6. ઇક્વેશન જ મૂકવાનું છે, આ ઇક્વેશન છે. ઓકે, તો 5 + 17 × 6. તો 17 × 6 કઈ રીતે ફાઇન્ડ થાય? 6 7 = 42, 1 6 = 6, 102. તો 5 + 102 એટલે કેટલા થયા? 107. તો આપણો આન્સર આવ્યો T18, એટલે 18મા પદનો સરવાળો 107. તો આજનો મારા વિદ્યાર્થીઓ છેલ્લો ક્વેશ્ચન છે. છેલ્લો ક્વેશ્ચન છે તમારો ટાઈમ એન્ડ વર્કનો. ઓકે, ટાઈમ એન્ડ વર્કના હંમેશા ક્વેશ્ચન છે તે સમજીને કરવાના. તો ટાઈમ એન્ડ વર્ક શું કહેવા માગે છે? 2 કામદારો આપ્યા છે તમને, A અને B. તો એક આપ્યો છે A, બીજો આપ્યો છે B. સાથે મળીને એક કાર્ય 3 દિવસમાં પૂરું કરે છે. એટલે એ લોકો એમ કહેવા માગે છે કે કાર્ય જે છે ને એ 3 દિવસ તો ચાલે જ છે. કાર્ય જે છે એ 3 ડેઝ ચાલે છે. કેટલા ડેઝ? 3 ડેઝ ચાલે છે. જો કામદાર A કામદાર B કરતાં બમણી ઝડપે કામ કરે છે, ઇટ મીન્સ કે B જો x કામ કરતો હોય તો A કેટલું કરે છે? 2x. અને તે બંને અચળ દરે કામ કરે છે, એટલે દળ અચળ છે, લોકોનું કાર્યક્ષમતા અચળ. તો કામદાર એને એકલા કાર્ય પૂર્ણ કરવા કેટલા દિવસ લાગશે? તો હું એમ કહી શકું કે 2 + 1 = 3. 2 જણ જે કામ કરે છે એ એક દિવસનું. તો આ લોકો 3 દિવસ કામ કરે છે. કેટલા દિવસ કામ કરે છે? × 3 થાય, તો ટોટલ કામ કેટલું થાય છે? 9. કેટલું ટાઈમ થાય છે? 9. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે એ કેટલું કામ કરે છે? તો એ B કરતાં બમણું કામ કરે છે. તો A = 9/2 થઈ ગયું. તો કેટલા દિવસ લાગે? 4.5 ડેઝ લાગે. સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન હતો. આમ તમને ક્વેશ્ચન જોઈને એવું લાગતું કે કેટલો હાર્ડ છે, પણ આ છે સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન. તો મિત્રો, તમને આજે મારો આ વિડીયો ખૂબ જ મદદ કરે અને તમને ખૂબ જ આદર વગાડે, ભૂલ થાય છે, ખૂબ જ આગળ વધારે. અને હા, બધાને હું બહુ જ ઓલ ધ બેસ્ટ કહું છું. ખૂબ પ્રેક્ટિસ કરો, ખૂબ પ્રેક્ટિસ કરો. તમારે આ મેથ્સ ક્રેક કરવાનું જ છે, અને હું જેટલી હેલ્પ કરી શકું એટલી કરીશ. થેન્ક યુ, તમે મને સાંભળ્યો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા શિફ્ટ સાથે. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.